શું નામ ભાઈ કોન્ટ્રાક્ટર નું? આ જમવાનું અહીંયા સોનગઢ કોલેજ? મજૂરિયા માણસ છીએ. હા, પણ સોનગઢ કોલેજમાં જમવાનું જે કોન્ટ્રાક્ટ લાગ્યો છે કે શું નામ છે એનું? એનું છે અલ્પેશભાઈ. અલ્પેશભાઈ કેવા? અલ્પેશભાઈ એ તો મને ખબર નથી સાહેબ. કયા ગામના છે? રેવાવાડી? કાઠિયાવાડી છે. કાઠિયાવાડી. તમને કોન્ટ્રાક્ટ કોને આપ્યો? અમે તો મજૂરિયા માણસ છીએ. તમે અલ્પેશભાઈ ના મજૂર છો? ના, અમે તો બીજા દ્વારા હસ્તક આવેલા છીએ. એટલે પેટા કોન્ટ્રાક્ટમાં આવ્યા છો? પેટા કોન્ટ્રાક્ટમાં કેટલા જણનું જમવાનું કીધેલું હતું? 1000 માણસનું કીધેલું હતું. તો તમે આટલા બધા લોકોનું ઘટી ગયું તો કેવી રીતે સાહેબ ગયું? મને ખબર નથી, નવો છે આમાં તો મને કઈ ખબર નથી. એવું નહીં, પણ તમને હવે એ કેટલા માણસ- મેં તો રસોઈ બનાવતો નથી. એ માણસ ત્યાંથી રસોઈ બનાવીને મોકલે, બરાબર છે. આપણને કઈ લેવા દેવા નહીં એમાં સાહેબ. રસોઈ કઈ જગ્યાએથી બનાવીને મોકલી? એ અહીંયા ઉચ્છલ માંથી બનાવે છે એ લોકો. ઉચ્છલ આવારઘાટ માંથી? હમ. તો ત્યાંથી રસોઈ લઈને તમે અહીંયા આવ્યા? ના, અમે તો નથી. અમે તો પૌવા લઈને આવલા હતા. બરાબર. તો આટલા બધા લોકોનું ઘટી ગયું એની વ્યવસ્થા શું થશે? ફોન કરો, ફોન નંબર આપું લો. શું નંબર છે? નંબર બોલો ને એમનો. નંબર આપી દઉં લો ને ભાઈ. અલ્પેશ ઠાકર સાહેબ. અલ્પેશ ઠાકર. બરાબર. 99 લખો ને. હા, બોલો ને તમે. 99 41 તો હવે એમને આ જમવાનું તમે ક્યારે મોકલી રહ્યો? આ લોકો ખાઈને જાય ક્યારે? ફોન કરો ને તમે. અમે તો મજૂરી છીએ. અમને ત્યાં તો